ત્રણ ચાર મહિના એકદમ ગરમીથી ત્રસ્ત થયા પછી જ્યારે મોસમનો પહેલો વરસાદ આવે ત્યારે આપણે વરસાદના વધામણા કરવા જોઈએ. નાના બાળકો સાથે આનંદ કિલોલ કરવો જોઈએ. પહેલાં બીજા વરસાદમાં તો નાહવાની મજા જ કંઈક ઓર છે. છતાં પણ ઘણા લોકો હજી પહેલો વરસાદ આવે ત્યાં તો રેનકોટ કે છત્રી લઈને નીકળી પડે છે. તેઓને મારે એટલી જ વિનંતી છે કે એટલી બધી ગરમીમાં તમે ખૂબ જ હેરાન થયા પછી જ્યારે પ્રકૃતિ આપણને ઠંડા પાણીથી નવરાવે છે ત્યારે આપણે સૌએ મસ્ત રીતે ઠંડા પાણીમાં, વરસાદના પાણીમાં બાળકો સાથે આનંદ કિલોલ કરીને નાહવું જોઈએ.